પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારતા હોય છે ત્યારે ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી શરૂ કરી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી પ્રગતિના પંથે હોવાનું પુરવાર કર્યું। અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે। તેમણે કોલ્ડ સ્ટોરેજ પણ બનાવ્યું છે, જોકે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પાક પણ થઈ શકે છે। છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ખેતરમાં 3 મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે। ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂતના પુત્રએ પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી। કેસરની ખેતી તેને એક બિઝનેસ ખેતી તરફ મને લાગ્યું, તો એ મેં કેસરની ખેતીનું ઓલું કર્યું ને આની અંદર મારે 1.5 વર્ષનો મારું ઓલું છે કે આની પાછળ મેં 1.5 વર્ષ બગાડ્યું, મહેનત કરી અને કાશ્મીર ગયો, કાશ્મીરથી બિયારણ લાવ્યો અને આ બિયારણ લાવીને રૂમમાં આખું સેટઅપ તૈયાર કર્યું, જેની અંદર મેં જુદી જુદી ટેકનોલોજીના મશીનનો ઉપયોગ કરેલો છે, જેને એરોપોનિક ટેકનોલોજી કહેવાય છે। તો એની અંદર હ્યુમિડિફાયર મશીન છે, CO2 મશીન છે, ચિલર મશીન છે, સનલાઇટ જેને મલ્ટીગ્રો લાઇટ કહેવાય છે, તો એ બધી લાઇટનો ઉપયોગ કર્યો અને જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યા। તો કેસરની ખેતીની અંદર મારે કેસર આવતા 3 મહિના લાગ્યા છે ખાલી। અમારો પાક જ્યારે આવે ત્યારે પૂરતા ક્ષમ ભાવ મળતા નથી। ગમે ત્યારે ખેડૂતના પાક ઘરે આવ્યો હોય તો એના ભાવ ડાઉન થઈ જતા હોય, એટલે અમે સાહેબ કંટાળી ગયેલા હતા કે ભાઈ હવે કરવું તો કરવું હું એમ। એટલે મારો બાબલો છે એને દીકરાને કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એને કંઈક આ કેસર વિશે જોયું ને ઓલું થયું, એટલે એને મનમાં એવું થયું કે ભાઈ આપણે પણ આવું કંઈક નવું કરીએ એમ। આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું। ગામના લોકોની માંગ છે કે નજીકમાંથી પસાર થતી ઓરસંગ નદીના કિનારાનું સતત ધોવાણ થવાથી કિનારા પર આવેલા મંદિરો ધરાશાયી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 3 વર્ષ પહેલા નકુલેશ્વર મહાદેવનું મંદિરે નદીના પાણીમાં સમાધિ લીધી હતી। બીજું અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે પણ દરિયા કિનારે આવેલ હોવાના કારણે લોકો સુરક્ષા દિવાલ બનાવવાની માંગ કરે છે। વારંવાર તંત્રમાં જાણ કરવા છતાંય આ કામ થઈ રહ્યું નથી। ગામમાં હાંડોદ રોડ ઉપર ઉચ્ચ નદીના પુલ પાસે નદી કિનારે અર્જુનનાથ મંદિર આવેલું છે, જે મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર 2022ની સાલમાં મુસળધાર વરસાદના કારણે નકુલેશ્વર મંદિર જે જળ સમાધિ લઈ લીધેલ છે, ત્યારબાદ જે હાલમાં આગળના ભાગે જે મંદિર આવેલું છે અર્જુનનાથ મંદિર, એ પણ જળ સમાધિ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ બાબતે સંરક્ષણ દિવાલ બનાવવા માટે સરકારશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને આજથી 6 મહિના અગાઉ છોટાઉદેપુર આવેલા હતા ત્યારે રૂબરૂમાં મળી અને જાણ કરવામાં આવેલી છે। સાથે સાથે જાણ કરતો એક ફોટો પણ પડાવવામાં આવેલો છે ને ગામ સંપૂર્ણ સજ્જડ બંધ રાખેલ છે। અમે સર્વે ગામજનનો આભાર માને છે અને બંધ રાખવાનું કારણ એ છે કે અમારા સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિર અને નકુલેશ્વર મહા મંદિર ઉચ્ચ નદી કિનારે આવેલા છે। નકુલેશ્વર મહા મંદિર 2 વર્ષ પહેલા ધોવાણ થઈને પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને અર્જુનનાથ મહાદેવ મંદિર બી ગમે ત્યારે ધોવાણમાં જતું રહે જેવું શક્યતા છે। તો અમે સરકાર પાસે વારેઘડી રજૂઆત કરી છે કે અમે સંરક્ષણ દિવાલ બનાવી આપે તો મંદિર અમારું બચી જાય।